नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणां नमो उवज्जायाणं नमो लोहे सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणाशनो मङ्गलाणं च सव्येसिं परमं हि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूलिभद्राद्या जैनो धर्मोऽस्तु मङ्गलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः शान्तप्राज्ञवरो वक्ता गच्छाधीश सुसंयमी शूरीश्वरो गुणाब्धि स्यात् सङ्गवृद्ध्यै सदोद्यमी शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अरिहन्त 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 मुनि सुव्रत 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 भगवान मुनि सुव्रत 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 भगवान श्रेयांसनाथ 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 महावीर स्वामी 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 गौतम 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 स्वामी गुरुदेव 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 ओम ऐं नमः 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 ओम ह्रीं नमो नारायणाय 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 ओम अर्हं नमः शुद्धात्मा अर्हं नमः शुद्धात्मा अर्हं नमः शुद्धात्मा ओम शुद्धात्मस्वरूपाय नमः ओम शुद्धात्मस्वरूपाय नमः
कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम्। अनंत उपकारी वर्तमान शासनपति श्रवण भगवान श्री महावीर स्वामी અને એમના વિશ્વ કલ્યાણકર જીન શાસન એને ભાવપૂર્વક વંદના કરી આપણો સ્વાધ્યાય પ્રશ્નોત્તરીનો શરૂ કરીએ। ચાલો પ્રશ્ન નંબર 1 વહેલો તે પહેલો આંગળી ઊંચી કરજો, બોલો બોલો। અષ્ટોત્તરી બીજા પણ ચાલશે ને? અષ્ટોત્તરી પૂછવાનો એ સવાલ જવાબ ને કોઈ બી સવાલ જવાબ? કોઈ હા, હમણાં આપણા સંબંધીમાં ક્યાં મરણ થાય છે, અમે આભેણ ત્યાં જઈએ આભેણ, તો અમને પૂજા કેટલા દિવસ ન ચાલે? હા, હવે એને માટે અત્યારે વર્તમાનમાં જીન શાસનમાં સૂતકના વિષયમાં 2 મત ચાલે છે। એમાં જે ખાસ કરીને આચાર્ય ભગવંત વિજય રામચંદ્ર સૂરી મહારાજ સાહેબનો પક્ષ જે તપાગાસીમાં 2 તિથિ પક્ષ તરીકે ઓળખાય છે, એમનું એવું મંતવ્ય છે કે નિયમિત તમે જે પણ ધર્મક્રિયા કરતા હો, સામાયિક પ્રતિક્રમણ પૂજા દર્શન વગેરે, તો એમાં કોઈ પણ સૂતક એમાં તમે સ્નાન કરી લો એટલે પછી તમે શુદ્ધ થઈ જતા હો છો, એટલે એમાં એ લોકો ધર્મક્રિયામાં બાદ માનતા નથી। પણ તે સિવાયનો બહોળો મોટો વર્ગ અપાગચનો અને આપણે બધા માનીએ છીએ કે ભાઈ લોક વ્યવહારને પણ આપણે સમાજમાં બેઠા છીએ લોક વ્યવહારમાં, તો લોકને પણ માન આપવું જોઈએ। એટલે અન્ય ઇતર દર્શનો હિન્દુઓ વગેરે જે રીતે સૂતકને મારે છે, તો આપણે જો ન પાડીએ તો ક્યાંક લોકોમાં જૈન શાસન ટીકાપાત્ર બને, આવું ન બને એટલા માટે આપણે સૂતકની જે મર્યાદાઓ છે એને માનતા હોઈએ છીએ। એટલે જો તમે અડ્યા હો એ શબ્દને અથવા એની ઠાઠડીને, તો 3 દિવસ સુધી તમારી રીતે પૂજા કરવી ન કલ્પે। પછી તમે અથવા અડ્યા ન હો અને એમને એમ ગયા હો તો તે દિવસ પૂરતું ઠીક છે, બાકી પછી વાંધો નહીં, સ્નાન કરીને કરી શકો। બીજો સવાલ પૂછો ભલે, પછી એમનો નંબર। હા, વાંધો નહીં। હવે આજકાલ છે ને સાંકળી પછી ત્યાં સુગલાણી રાખે છે, તો આપણે જમી શકીએ? પછી આપણાથી પૂજા બીજા દિવસે વડે 12 દિવસ સુધી જસ્ટ આપણે આમ અમારા સમજ પ્રમાણે એમ છે કે 12 દિવસ એના કરતું ન ખવાય, તો હવે એક દિવસે રાખે છે, ત્રીજા દિવસે કે 5મા દિવસે, તો અમારે શું કરવાનું? જસ્ટ બસ તમારે વાપરો તો બહુ વાંધો નહીં, પણ પૂજા 3 દિવસ સુધી ન કરી પછી કહી શકીએ। એટલે જ્યારે ખાધું 3-5 દિવસ પછી વળી 3 દિવસ ન થાય? ના, એવું નહીં, શરૂઆતમાં 3 દિવસ પાડી દીધા એટલે પછી કંઈ વાંધો નહીં। નિમિત્ત થઈ જાય છે ને સાહેબ, નિમિત્ત થઈ જાય છે ને, એટલે એક એમાં છે ને બહુ અમને બધાને સમજણની પછી એ કામ કે એટલે અમારે પછી બચ્ચાઓ લોકો કહેશે કે તમે આમ ચાલો છો, આમ કહે છે, એટલે એક એવું કંઈ જનરલ પરફેક્ટ આપણું હોવું જોઈએ કે આટલું તો આટલું તો આટલું જ। તો અમારા આજની જનરેશનના હમણાંના જે છોકરાઓ છે એમ જ કહેશે કે અહીં ચાલતા હું મારા સાહેબ નીચે આવા, એટલે એક એવું હોવું જોઈએ કે લિમિટ કે 3 દિવસ કે 1 દિવસ કે આમ, તો હમણાં પછી હવેની જનરેશન તો બરોબર છે। અમારી દ્રષ્ટિએ બાદ હોવો ન જોઈએ બહુ પછી એમાં, કારણ જો આજે ધારો કે ક્યાં કોઈકનું મૃત્યુ થયું અને પછી મહિનો દિવસ એ મતલબ કે શોકમાં રહે ને દેરાસર ઉપાસે આવવાનું બંધ કરી નાખે, તો હકીકતમાં એ ઉલટું ઉચિત નથી। કોઈક સ્વજનનું મૃત્યુ થયું હોય એ નિમિત્તે જે આઘાત લાગ્યો હોય એને કારણે જે આર્ત ધ્યાન થતું હોય, તો એમાંથી બહાર નીકળવા માટે, એટલે ધર્મ ધ્યાનમાં ચિત્તને પરોવવા માટે, વૈરાગ્ય ભાવની અભિવૃદ્ધિ કરવા માટે ઉલટું જીનવાણીનું શ્રવણ બંને પરમાત્માની ભક્તિ વગેરે તો ખાસ કરવા જોઈએ। તો એવો પણ એક દાખલો સંભળાય છે કે નિયમિત રીતે વ્યાખ્યાનમાં આવનારા એક શેઠ એક દિવસ કુદરતી મોડા પડ્યા, લગભગ અડધો કલાક મોડા વ્યાખ્યાનમાં આવ્યા। એટલે વ્યાખ્યાન પૂરું થયું એટલે મારા સાહેબે એમને પૂછ્યું, ફલાણા ભાઈ કેમ કોઈ દિવસ નહીં, આજે તમે લેટ પડ્યા? તો એમને જવાબ શું આપ્યો, કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો, કેટલાને ખબર છે? લગભગ 2-4 આંગળી ઊંચી છે, ભલે। શું કહ્યું? બોલો, શું કહ્યું એમણે?
જવાબ શું આપ્યો કે ઘરે શું આવ્યા હતા? એક મહેમાન આવ્યા અને એમને વડાવવા માટે જવાનું થયું હતું, એટલે જરા વ્યાખ્યાનમાં આવવાનું મોડું થયું. જો મારા સાહેબને વળી આશ્ચર્ય થયું કે આ શ્રાવક તો એવા છે ને કે ઘરે મહેમાન બી ધારો કે વ્યાખ્યાનનો સમય થઈ રહ્યો હોય અને ઘરે એ વખતે મહેમાન આવ્યા હોય તો શક્ય હોય ત્યાં સુધી મહેમાનને પણ સમજાવી અને સાથે વ્યાખ્યાનમાં લાવે. તો જો તમને ઉતાવળ ન હોય બહુ જવાની બહાર પછી, તો ચાલો અત્યારે જીનવાણી શ્રવણ કરવાનો એક મહાન અવસર છે. તો આપણે એકવાર જીનવાણી શ્રવણ કરવા જઈ આવીએ સાથે મળીને, અને પછી આપણે નિરાંતે આપણી વ્યવહારિક વાતો કરીશું. હા, એટલે એ રીતે ખરેખર તો એમ કરવું જોઈએ. એવું કરનારા આજે કદાચ વિરલા હશો તમારામાંથી. હા, પણ ખરેખર આવું હોવું જોઈએ. એને બહુ ઉતાવળ હોય અને જરૂરી કામ હોય ન આવી શકો તો એક જુદી વાત છે. હા, તો તમારું શરીર ત્યાં હોય પણ મન તો જાણે ઉપાશ્રયમાં હોવું જોઈએ, એવી તમારી સ્થિતિ હોવી જોઈએ. તો આ શ્રાવક પણ એવા હતા કે મહેમાન આવે તો મહેમાનને પણ તેડી લાવે, અને છતાં તમે આજે આ રીતે મહેમાનને કારણે મોડું થયું, જરા આશ્ચર્ય તો થાય છે. ત્યાં બાજુમાં બીજા શ્રાવક ઊભા હતા, એમણે ખુલાસો કર્યો કે મારા સાહેબ, મહેમાન એટલે બીજા કોઈ નહીં, એમનો એકનો એક યુવાન દીકરો આજે એમનું ઓછીનું અવસાન થયેલું, એની સ્મશાન યાત્રામાં વળાવવા માટે મહેમાન એટલે આપ પોતાના ઘરના પોતાના સગા દીકરાને પણ મહેમાન તરીકે માને છે. એટલે સમજણ કેટલી એમની સૂક્ષ્મ અને શુદ્ધ હશે. હા, આ જીવન તો પક્ષીઓનો મેળો છે ને આપણે બધા. હા, અને ધર્મશાળા જેવું છે, જે કાંઈ તમારું મકાન હોય, ફ્લેટ હોય કે બંગલો હોય, આખર તો ધર્મશાળા કહી શકાય અપેક્ષા એ. કારણ કે પહેલાં આપણામાં વડીલો રહેતા હતા, વ્યાવે પછી વળી પાછળ તમારા સંતાનો રહેશે. એટલે મુસાફર ખાનું કે ધર્મશાળા કોને કહેવાય કે જ્યાં યાત્રાળુઓ આવે, મુસાફરો કોઈ 1 દિવસ 2 દિવસ 3 દિવસ રોકાય અને વળી આગળ જાય, વળી બીજા આવે. તો એ રીતે આમ જોવા જઈએ તો તમારો આખો ગ્રસ્ત જીવન સંસારવાસ એ મુસાફર ખાના જેવો જ છે. એટલે એ રીતે ઋણાનુબંધ પ્રમાણે એક આત્મા સંતાન રૂપે અહીંયા આવ્યો હતો અને સમય પૂરો થયો એટલે એણે વિદાય લીધી. તો એને કોઈ પણ મહેમાન આવે તો વડાવવા માટે ઝાપા સુધી પણ આમ જાઓ ને બહાર, તો આપણો અતિથિ સત્કારનો વ્યવહાર છે. એટલે એ રીતે એમને સ્મશાને વડાવવા માટે ગયા હતા અને પછી સ્નાન કરી અને પાછા વ્યાખ્યાનમાં આવી ગયા. બરાબર ને? એમણે સૂતક ન પણ જીનવાણી શ્રવણનું ઉલટું. હા, એટલે વધારે જ જીનવાણી શ્રવણ કરવી જોઈએ, ઉલટી ખાસ સત્સંગ કરવો જોઈએ. એટલે એમાં બહુ મને મારી દૃષ્ટિએ બહુ બાદ જેવું નથી. કમસે કમ વ્યાખ્યાન અને પ્રભુ દર્શન પણ દૂરથી બહારથી કરો એમાં બહુ વાંધો નથી. અડવાનું વાત હોય પણ પરમાત્માને ત્યાં કદાચ થોડીક આપણે મર્યાદા ભલે પાડીએ. કારણ કે ત્યાંના જે પરમાણુ હોય, સ્મશાનનું વાતાવરણ, એટલે ત્યાંના જે કંઈ એવા અશુદ્ધ પરમાણુ હોય અને એ આપણે ત્યાં ગયા હોઈએ એટલે આપણા શરીરને પણ અડેલા સ્પર્શેલા હોય, એટલે પરમાત્માને આપણે થોડુંક મર્યાદા પાડી. છતાં જેમ બેતીથી પક્ષ કહે છે કે ભાઈ આપણે સ્નાન કરી લીધું એટલે જે પરમાણુ ત્યાં લાગેલા હતા એ દૂર થઈ ગયા. એટલે એ દ્રષ્ટિએ બહુ બાદ ન હોવું જોઈએ. ત્યાં એક થોડીક મર્યાદા પાડીએ પણ બહુ પછી એને મોટું સ્વરૂપ આપવા જેવું નથી એમ મને લાગે છે. અને નિયમિતપણે જે 12 માસ તમે જે આરાધનાઓ કરતા હો ને એમાં કંઈ બાદ જેવું નથી હોતું. સ્નાન કરીને તમે શુદ્ધ થઈ શકો છો. હા, હા, નિયમિત જે 12 માસ આરાધના કરતા હોય એમાં કંઈ બાદ જેવું નહીં. વાંધો નહીં. બહુ તો કદાચ તમે સૂત્ર એ દિવસે એક દિવસ ન બોલો, સાંભળીને બેસી સામાયિકમાં કે પ્રતિક્રમણે બેસવામાં સાંભળવામાં કંઈ બાદ જેવું નથી, વ્યાખ્યાન સાંભળવામાં બાદ જેવું નથી. મુખ્યત્વે જે ખાસ ખરેખર પાડવું જોઈએ સૂતક, એ આજે લગભગ ઓછું થઈ ગયું છે. કયું સૂતક? અંતરાયનું સૂતક ખાસ પાડવું જોઈએ. હા, એમાં આજે ઘણી છૂટછાટો થઈ ગઈ છે. તો એ શક્ય હોય ત્યાં સુધી ઘણા જે સમજુ આત્મા હોય છે ઘરમાં, સમજો બીજા કોઈ કરનાર ન પણ હોય ને, 2 જણા ધારો કે હોય તો પણ એડજસ્ટ કરી શકે છે. પોતાના સગાવાલા, અડોશી પડોશી બીજા જે રહેતા હોય, જે પાડતા હોય, તો એક દિવસ ત્યાં જમીને કે ટિફિન મંગાવીને કે કોઈ રીતે એડજસ્ટ કરી લેતા હોય છે. એકબીજાને સહાયક બને. એમના ઘરે પ્રસંગ હોય તો આ પોતે સાચવે, એને પોતાની ત્યાં હોય તો એ સાચવે. એમ એડજસ્ટ કરીને પણ અંતરાયના જે મર્યાદા છે સૂતક એની પાડવા માટે સમજુ આત્માઓ કોશિશ કરતા હોય છે. બાકી નથી કરતા પણ એના નુકસાનો પણ ઘણા છે. પછી વ્યવહારિક દ્રષ્ટિએ પણ અંતરાયવાળી બહેનો હોય ને એને માટે એક લેખમાં વાંચવામાં આવ્યું હતું, આખું લિસ્ટ હતું કયા કયા દેશમાં આ મર્યાદા કઈ રીતે પડાય છે.
એમાં ભલે મુખ્યત્વે વ્યવહારિક દ્રષ્ટિએ કે એવા જે બહેનો હોય ત્યારે ચાના બગીચામાં 3 દિવસ સુધી આવવાની મનાઈ હોય, નહીં તો ચામાં પણ ફરક, સ્વાદમાં ફરક પડી જાય, એના કલરમાં ફરક પડી જતો હોય છે. અને એવા બહેનો હોય પોતાના માથે રૂમાલ કે બાંધે એટલે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે અત્યારે ભાઈ આ અંતરાયમાં છે. જુદા જુદા દેશોમાં આ રિવાજ ધાર્મિક દ્રષ્ટિએ કદાચ નહીં પણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ અલગ અલગ રીતે પડાતો હોય છે. બરાબર. પાપડ ને વળી મેં તો સાંભળ્યું છે કે એમાં ફરક પડી જાય છે. અને ખાસ કરીને અંજન સલાકા, પ્રતિષ્ઠા જેવા પ્રસંગોમાં તો વિશેષ પ્રકારે એવા બહેનોએ એ પરિસરમાં પણ ના આવવું જોઈએ. કારણ કે આવા મંત્રોચ્ચારો વગેરે થતા હોય, દેવતાઓનું આહવાન થતું હોય અને દેવતાને તો જરાય અશુદ્ધિ પસંદ ન હોય. કારણ કે દેવતા દિવ્ય વાતાવરણ ત્યાંનું અત્યંત સુગંધમય વાતાવરણ હોય દેવલોકની અંદર. હા, અને આપણી આ ધરતીની દુર્ગંધ લગભગ 500 થી 700 યોજન સુધી ઉપર ઉછળતી હોય છે. અનેક પ્રકારની ગંદકીઓ, અશુચિઓ પૃથ્વી ઉપર હોય. હા, એટલે જલ્દી દેવતાઓ અહીંયા આવવાનું પસંદ કરતા હોતા નથી. છતાં પણ જે સમ્યક દ્રષ્ટિ વિશિષ્ટ દેવો હોય છે અને પરમાત્માની કે પરમાત્માના વિશિષ્ટ કોટીના ભક્તો કે એવા તપસ્વી આત્માઓ તો એની સહાય કરવા માટે કે ભક્તિ કરવા માટે આવે તો પણ ઉત્તર વૈક્રિય, નવું વૈક્રિય શરીર બનાવી કરી અને આવે, અથવા તો અદૃશ્ય રૂપે આજે એ સહાય કરતા હોય છે. સહાય કરીને પ્રત્યક્ષ નથી થતા હોતા, આ પણ એક કારણ હોઈ શકે. એટલે એવા દિવસોમાં વિશેષ પ્રકારે આ પાળવું જોઈએ, અન્યથા દેવતાઓ નારાજ થઈ જાય અને તમે ગમે એટલી બધી પછી જાપ વગેરે કરો પણ દેવતાઓ આવે કે પ્રસન્ન થાય કે સહાય કરી શકે નહીં. એટલે આ મર્યાદા ખાસ પાડવી જોઈએ. હા, અને બહુ બીજી એક ખાલી એકદમ સબને અડ્યા હોઈએ તો એટલા દિવસ, એકાદ દિવસ પૂરતું તમે ભલે પાડો એક વ્યવહારિક દ્રષ્ટિએ, પણ એને બહુ મોટું સ્વરૂપ આપવા જેવું નથી એમ મને લાગે છે. સ્નાન કરી શુદ્ધ થઈ અને તમે જે નિયમિત આરાધના કરતા હો તો કરીશું. ચાલો, બીજો પ્રશ્ન પાછળ બોલો. સંસારમાં એવું કહેવાય છે કે આત્મા પ્રાપ્ત કરવું હોય તો એના માટેનો જે કહેવામાં આવે છે કે ભાવ અને નિશ્ચય દ્રઢ જોઈએ. બરોબર, ચોક્કસ. તો એ સંસારમાં રહીને બધાને તો ચારિત્ર આવે કે ગ્રહણ કરે એવું શક્ય નથી. તો એના માટેનો જે પુરુષાર્થ હોવો ઘટે તો એ પુરુષાર્થની શરૂઆત કેવી રીતે અને ક્યાં સુધી હોવું ઘટે? એ પુરુષાર્થ કર્યા પછી એને જ ઉપાદાન કહેવાય કે આગળ જતા એ જ ઉપાદાન પછી કંઈક આત્મા પ્રાપ્ત કરવા માટે કામ લાગે? બહુ જ સરસ પ્રશ્ન. આવો પ્રશ્ન ભાગ્યે જ કોઈ પૂછતા હોય. હકીકતમાં આવા પ્રશ્નો આધ્યાત્મિક પૂછાય તો વધારે આનંદ થાય અમને. પણ ભલે વ્યવહારિક પ્રશ્નો પણ જરૂરી હોય પૂછો, પણ વિશેષમાં આત્મલક્ષી પ્રશ્નો પૂછનારા, એવી જિજ્ઞાસા ધરાવનારા આજે શ્રોતાઓ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આ બહેને જે પ્રશ્ન કર્યો સાંભળીને ખૂબ આનંદ થયો છે કે ભાઈ ખરેખર મનુષ્ય જન્મને સાર્થક કરવું હોય, જે શ્રાવક જીવન હોય કે અમારું સાધુ જીવન હોય એને પણ ખરેખર સફળ અને સાર્થક કરવું હોય તો આપણા સૌના જીવનનો એક મુખ્ય લક્ષ્ય, ગોલ, ધ્યેય કે ટાર્ગેટ એ બનવું જોઈએ કે મારે આ જન્મમાં જેમ બને તેમ જલ્દીમાં જલ્દી મારા આત્માનું જે મૂળ શુદ્ધ સ્વરૂપ પર અરિયંત પરમાત્મા કેવલી ભગવંતો કે સિદ્ધ ભગવંતો જેવું જ છે, પણ અત્યારે કર્મો અને દોષોના આવરણોથી એ સ્વરૂપ આચ્છાદિત થઈ ગયું છે. મારે એ પરમ આનંદમય સ્વરૂપ છે. જો આ જીવ માત્રને પરમ સુખ શાંતિ આનંદ જોઈએ છે અને એ સુખ શાંતિ આનંદ બહાર કાંઈ નથી, પણ દાની ભગવંતો અનુભવથી પોકારીને કહે છે કે જે એ જીવ તું જેને ઝંખે છે પરમ સુખ શાંતિ આનંદને, બહાર કોઈ પદાર્થોમાં કોઈ સ્થળ વિશેષમાં છે, તારા પોતાની અંદર જ છે. તારું પોતાનું સ્વરૂપ જ પરમ આનંદમય કહો કે આનંદ ઘન છે. એ સ્વરૂપ આજે વિસરાઈ ગયું છે. માટે જાણે અજાણે પણ જીવ માત્ર કેમ ભાઈ પરમ સુખ શાંતિ આનંદને ઈચ્છે છે. નાસ્તિકમાં નાસ્તિક ભલે હોય, અભણ હોય કે નાસ્તિક હોય, મોક્ષને ન માનતો હોય, આત્માને પણ ન માનતો હોય, પરલોકને ન માનતો હોય, સ્વર્ગ નરક મોક્ષને ન માનતો હોય, પુણ્ય પાપને ન માનતો હોય, એવો જ નાસ્તિક શિરોમણી પણ એને પણ સુખ શાંતિ આનંદ જોઈ શકે નહીં ભાઈ. એવો એક પણ અપવાદ મળે કે જેને સુખ શાંતિ આનંદ ન જોઈતા હોય, જેને દુઃખ ગમતું હોય, એવું કોઈ જીવ નથી. કારણ કે જીવ માત્રનું મૂળ સ્વરૂપ આનંદમય છે જ, પણ એને ભૂલી ગયો છે. એટલે જળ કે ચેતન દરેક પદાર્થ પોતાના મૂળ સ્વભાવમાં સ્થિર થવા પ્રયત્નશીલ હોય છે. દાખલા તરીકે પાણી છે, એનો કુદરતી સ્વભાવ છે શીતલતાનો, ઠંડકનો, બરાબર ને? હવે અગ્નિનું નિમિત્ત મળે તો એનામાં
એની શીતળતા દબાઈ જાય, નાશ નથી પામતી પણ દબાઈ જાય છે, અને વિભાવ દશા કહીએ ગરમી એમાં ઉત્પન્ન થઈ જતી હોય છે. પણ જો એ નિમિત્તને હટાવી દેવામાં અગ્નિનું, તો ઓટોમેટિક ધીરે ધીરે પાણી પોતાના નોર્મલ જે ટેમ્પરેચર હોય એમાં ઓટોમેટિક આવીને સ્થિર થશે. દરેક પદાર્થ પોતાના મૂળ સ્વભાવમાં જ ગતિ પ્રયત્નશીલ હોય છે. તો આપણે ચેતન આત્મા છીએ, તો આત્માનું મૂળ સ્વરૂપ તો અનંત કેવલ જ્ઞાનમય, અનંત કેવલ દર્શનમય, અનંત આનંદમય અને અનંત શક્તિમય. આ 4 મુખ્ય ગુણો પોઝિટિવ આત્માના, બાકી અનંત ગુણો પણ કહેવાય છે. પણ અનાદિકાળથી સૂક્ષ્મ નિગોડમાં હતા ત્યારથી માંડી કરીને અનાદિકાળથી આપણે પોતાના મૂળ સ્વરૂપને બિલકુલ ભૂલી જ ગયા છીએ, અને જળ અને નાશવંત એવું આ જે શરીર એને આપણે પોતાની જાત માની અને જીવી રહ્યા છીએ. અને એને જ કારણે પગલે પગલે રાગ, દ્વેષ, મોહ વગેરે કરતા રહીએ છીએ, અને નવા નવા કર્મો સતત બાંધતા જઈએ છીએ. અને એના કારણે જ આ સંસારની 84 લાખ જીવાયોનીમાં અને અત્યંત દુઃખપૂર્વક આપણું પરિભ્રમણ ચાલુ ને ચાલુ છે, જન્મ મરણના ચક્કર ચાલુ છે. એમાંથી જો છૂટવું હોય, કાયમને માટે સર્વ દુઃખોનો અંત આણવો હોય, અને કાયમને માટે પરમ સુખ શાંતિ આનંદમય અને કેવલ જ્ઞાન, કેવલ દર્શનમય અને અનંત શક્તિમય પોતાનું શુદ્ધ સ્વરૂપ એમાં જ રમણતા કરવી હોય, તો એને માટે પહેલી વાત તો એ છે કે પોતાના આત્મ સ્વરૂપનો થોડોક પણ અનુભવ આંશિક આ કાળમાં શક્ય છે. સંપૂર્ણ સ્વરૂપનું પ્રગટીકરણ કેવલ જ્ઞાન વગેરેનું એ આ કાળમાં આપણા માટે શક્ય નથી. એને માટે જે મજબૂત પહેલું સંઘયન જોઈએ અને દૃઢ મનોબળ જોઈએ, એ આ કાળમાં અત્યારે અહીંયા વિદ્યમાન નથી. હા, મહાવીર ક્ષેત્રમાં છે, માટે ત્યાંથી આજે પણ દર 6 મહિને ઓછામાં ઓછા એક આત્મા અવશ્યમેવ સિદ્ધિ ગતિને પામી જ રહ્યા છે. પણ ભરત ક્ષેત્રમાં આપણું સંજ્ઞાન જે છે શરીરનું, એ સૌથી નબળામાં નબળું 6 પ્રકાર બતાવ્યા શાસ્ત્રમાં, એમાં 6ઠ્ઠા નંબરનું નબળામાં નબળું સંજ્ઞાન છે. એટલે આપણું મનોબળ કેટલું ચંચળ છે, આમ અસ્થિર છે. એના કારણે આપણે કેવળ જ્ઞાન પ્રગટાવી શકીએ એવી સાધના આ કાળમાં અહીંયા શક્ય નથી. આમ છતાં પણ એટલું જરૂર શક્ય છે આ ભાવમાં પણ કે આપણે માત્ર એવી સાધના કરીએ આ ભાવમાં કે આત્માનો અનુભવ, આંશિક અનુભવ પ્રાપ્ત કરીએ, જેને 4થું ગુણસ્થાનક સમ્યક દર્શન કહેવાય છે. એનાથી પણ આગળ વધીને 5મા, 6ઠું ને 7મા ગુણોપરી સ્પર્શના સુધી પણ આ કાળમાં આ સંલયનથી શક્ય છે. દર 6 મહિને ઓછામાં ઓછું એક વાર પણ નિર્વિકલ્પ દશા દ્વારા આત્માનો અનુભવ થાય તો એને 4થું ગુણસ્થાનક કહેવામાં આવે છે, સમ્યક દર્શન, સંપિત્ય સમ્યક્ત્વ. આગળ વધીને દર 15 દિવસે ઓછામાં ઓછું એક વાર પણ નિર્વિકલ્પ દશા દ્વારા પોતાના આત્માનો અનુભવ થાય, એક ક્ષણવાર માટે ભલે સહી, તો એને 5મું ગુણસ્થાનક કહેવામાં આવે. ભલે એની સાથે વ્યવહારિક દ્રષ્ટિએ કેટલાક વ્રતો નિયમો ભલે હોય ઓછે વત્યાંશે. પછી આગળ વધીને દર અંતર્મુહૂર્તે 48 મિનિટથી પણ ઓછો એને અંતર્મુહૂર્ત કહેવાય. એટલામાં નિર્વિકલ્પ સ્થિતિ આવે, આત્માનો અનુભવ થાય, વળી કંઈક સહેજ વિકલ્પ આવી જાય અને વળી પાછો અનુભવ થોડો જતો રહે. એમ જેમ ઘડિયાળનો લોલક હોય, આમ જરાક સ્થિર અહીંયા અટક્યો, વળી પાછો અહીંયા અટક્યો. આમ આડી રીતે 6ઠ્ઠા 7મા ગુણસ્થાનક વચ્ચે નિર્વિકલ્પ સવિકલ્પ દશામાં જીવ ઝૂલા ખાતો હોય અંતર્મુખ થઈને, ત્યાં સુધીની અવસ્થાનો અનુભવ આ કાળમાં પણ શક્ય છે આપણા માટે. અલબત્ત એને માટે તો એકાંત જોઈએ એકદમ, તો જ એ સ્થિતિ આવી શકે. પણ 4થું ગુણસ્થાનક અને 5મું ગુણસ્થાનક પણ એ ગ્રસ્ત જીવનમાં રહીને, શ્રાવકપણામાં રહીને પણ શક્ય છે. આગળ વધીને કહું તો વ્યવહારથી કદાચ જઈ ન પણ હોય, ઇતર કોઈ પણ કુળમાં કે દેશમાં જન્મ પામેલો આત્મા હોય, પણ જો વૈરાગ્યવાસી થઈ કરે, અંતર્મુખ બની કરે અને ભક્તિ, જપ, ધ્યાન વગેરેની સાધના દ્વારા પોતાના ચિત્તની શુદ્ધિકરણ કરતો રહે, ક્રોધમાન માયાલોક 4 કષાયોને ઘટાડતો રહે, ઉપશાંત થતો જાય, અંતર્મુખ બનતો જાય, અને એ રીતે આત્મલક્ષ્ય સાધના કરતાં કરતાં કોઈ ધન્ય ક્ષણ એવી ઓચિંતી આવી જાય કે ક્ષણવાર માટે ચિત્ત સાવ નિર્વિકલ્પ બની જાય.
મનમાં કોઈ વિકલ્પનો વિચાર, વિકાર કે વિકલ્પ એનું તરંગ ન હોય, બિલકુલ તરંગ વગરનું કોઈ તમે સરોવર કલ્પો, એક કેવું શાંત સ્થિર હોય, આમ પવન જરા પણ ન હોય. આપણું ચિત્ત આવું જ્યારે નિર્વિકલ્પ બને અને ક્ષણવાર માટે સહી, ત્યારે જીવને પોતાના આત્મ સ્વરૂપનો આંશિક અનુભવ થતો હોય છે. બરાબર. પછી એ સ્થિતિ લાંબો સમય મોટે ભાગે ટકતી નથી હોતી. જો 2 ઘડી 48 મિનિટ ટકી જાય ને નિર્વિકલ્પ સ્થિતિ, તો કેવળ ના થઈ જાય. પણ આ કાળમાં શક્ય જ આપણા માટે નથી. પણ એક ક્ષણવાર માટે પણ આવો અનુભવ થાય ને, તો એ પણ આપણું ભવ ભ્રમણ ઘણું બધું સીમિત થઈ જાય. ગણતરીના ભવોમાં જ મોટે ભાગે તો કેવળ જ્ઞાનને મોક્ષ થઈ જાય. વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્ત સંકિત પામી અને જીવ વમી નાખે અને વળી પાછો એવા મિથ્યાત્વમાં ચાલ્યો જાય, એવું જો કે ઓછું બને, પણ છતાં આવું પણ શક્ય છે. તો પણ વધુમાં વધુ અર્ધા પૂતગલ પરાવર્ત પછી તો અવશ્યમેવ જીવ કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં જાય ને જાય જ. આવો અદ્ભુત પ્રભાવ અને મહિમા છે આ આત્માના અનુભવરૂપ સમ્યક દર્શન કે સંકિતનો. બરોબર. તો એને પામવા એ આપણા જીવનનું લક્ષ્ય કે ટાર્ગેટ બનવું જોઈએ. શ્રાવકના 21 ગુણોમાં સૌથી મહત્વનો એક ચોલો ગુણ બતાવે છે લબ્ધ લક્ષ્યતા. જેણે પોતાના મનુષ્ય જીવનનું લક્ષ્ય, લબ્ધ એટલે બરાબર નક્કી કરી દીધું છે, પ્રાપ્ત કરી દીધું છે કે મારે આ જ કરવું છે, વહેલામાં વહેલી તકે આત્માનો અનુભવ મેળવવો છે. એને માટે મારે જે બીજું કંઈ જતું કરવું પડે, ગૌણ કરવું પડે, કે શરીરને કદાચ થોડું ઘણું કષ્ટ પણ પડે, એ બધું કરવા હું તૈયાર છું. પણ મારે વહેલામાં વહેલી તકે આ સમ્યક દર્શન આત્માનો અનુભવ પ્રાપ્ત કરી જ લેવો છે. તો જ આપણું ભવભ્રમણ સીમિત થાય. નહીંતર આપણે આ શરીરથી કે વાણીથી જે કાંઈ થોડી ઘણી આરાધનાઓ કરીએ છીએ ને, એનાથી પુણ્ય જરૂર બંધાય અને એ પુણ્યના કારણે કદાચ દેવલોક સ્વર્ગમાં પણ આપણો જન્મ થઈ જાય. પણ ત્યાંનું આયુષ્ય પૂરું થઈ મોટા ભાગના દેવતાઓ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિ કાયમાં ઉત્પન્ન થતા હોય છે. કારણ કે એવો નિયમ છે કે આસક્તિ ત્યાં ઉત્પત્તિ. દેવભવમાં જો ત્યાંના રત્નજડિત દેવ વિમાનોને એમાં બહુ આસક્તિ હોય તો સીધો પૃથ્વીકાય તરીકે ભલે પછી રત્ન કે હીરો કે કેવું કંઈક બને. એવી રીતે ત્યાંની વાવડીઓ વગેરેમાં જલક્રીડા કરવામાં બહુ આસક્તિ હોય તો પછી સીધો જીવ અપકાયમાં પાણી તરીકે ઉત્પન્ન થાય. પછી ભલે ને ગંગા યમુનાનું પાણી હોય તો શું થઈ ગયું, પણ આખર તો પાણી. અને જો ત્યાંની બાગ બગીચામાં ક્રીડાઓ કરવાનું બહુ શોખ હોય અને આયુષ્ય બંધાઈ જાય તો સીધો વનસ્પતિ કાયમાં પછી ભલે કદાચ કમળનું ફૂલ બને કે ગુલાબનું ફૂલ બને કે આંબાનું ફળ બને, પણ આખર તો વનસ્પતિ કાય એકેન્દ્રિય. બાકીના જે દેવો હોય છે સમયે સમયે અસંખ્ય દેવો ચવી રહ્યા છે. મોટા ભાગના પૃથ્વી પાણી વનસ્પતિ કાયમાં, ત્યાર પછી કેટલાક બીજા હોય એ તિરંજ પંચેન્દ્રિયમાં જાય. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય કે 4 ઇન્દ્રિયમાં દેવતાઓ સીધા ઉત્પન્ન થતા હોતા નથી, પણ ગર્ભ જ એવા તિરંજ પંચેન્દ્રિયમાં થાય ઉત્પન્ન બીજા ભવમાં. અને બહુ જ થોડા દેવો હોય એ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય. અને પણ એ મનુષ્ય ભવમાં પણ પાછું જીન શાસનમાં એમાં તો રેસ્ટ ઓફ ધી રેર છે ને કંઈ ઓછામાં ઓછા ઉત્પન્ન થતા હોય. આવું જ્યારે દુર્લભતમ મનુષ્ય ભાવ અને જીન શાસનની પ્રાપ્તિ આપણને વ્યવહારથી થઈ હોય ત્યારે ખરેખર આપણું લક્ષ્ય એકદમ લક્ષ્ય હોવું જોઈએ કે મારે જલ્દીમાં જલ્દી સમ્યક દર્શન આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો છે. એવો લક્ષ્ય હોવું જોઈએ. રાધા વેદ સાધતી વખતે અર્જુનને કેવી એકાગ્રતા હશે વિચારો. રાજવાના 2 પલ્લામાં બેલેન્સ રાખીને ઊભા રહેવું, ધનુષબાણ લઈ કરીને નીચે તેલ કે પાણી હોય એમાં પ્રતિબિંબ પડતું હોય, ઉપર જે થાંભલા ઉપર 4 ચક્ર સવડાને અવળા ફરતા હોય ને ઉપર જે એક પૂતળી હોય ભલે કૃત્રિમ, એની પાછી અમુક જ લાંબી આંખ વીંધવાની હોય. કેટલી તન્મયતા અને એકાગ્રતા જોઈએ. આવી એકાગ્રતા આત્મા, એવો લક્ષ્ય આત્માનો જોઈએ કે મારે નિર્વિકલ્પ સ્થિતિ દ્વારા આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો છે. વિકલ્પ જે છે એ વાડલા જેવા છે. જેમ સૂર્ય ગમે એટલું આકાશમાં પ્રકાશતો હોય, પણ ચોમાસામાં ઘનઘોર વાદળા છવાઈ જાય તો નીચે એનો પ્રકાશનો અનુભવ લગભગ નહીં જેવું થઈ જાય, અંધારા જેવું થઈ જાય. તો એવી રીતે આત્મા તો કરોડો સૂર્ય, અસંખ્ય સૂર્યો કરતાં પણ વધુ પ્રકાશમાન કેવળ જ્ઞાન સ્વરૂપ છે. ભલે અરૂપી છે પણ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. પણ આ કર્મરૂપી વાદળાઓના થર એટલા બધા જામેલા છે આત્મા ઉપર કે બહુ જ થોડો પ્રકાશ આ જ્ઞાનનો
5 ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવવામાં આવી રહ્યો છે. બાકી તો જીવ માત્ર મનુષ્ય, પશુ, પક્ષી, કીડી, મકોડો, ઝાડ, પાન, જીવ માત્ર નિગોડનો પણ જીવ હોય એ પણ સત્તાથી તો સિદ્ધ પરમાત્મા કેવલી ભગવંત જેવો જ છે, કેવલ જ્ઞાન, દર્શન, આનંદ, શક્તિમય. તો એને માટે રાજમાર્ગ જો તો જ્ઞાની કહે છે કે આ સંયમ માર્ગ છે, ચારિત્ર માર્ગ છે, કારણ કે એમાં કોઈ સાંસારિક બીજી જવાબદારીઓ ન હોય, પૈસા કમાવાની, કુટુંબનું પાલન પોષણ કરવાની, એટલે નિશ્ચિંત થઈને સતત જીવ આત્મલક્ષી આરાધના સાધનામાં લીન રહી શકે એવી સુંદર દિનચર્યા આપણે ભગવાને બતાવી છે. એટલે રાજમાર્ગ તો આ છે, પણ છતાં બધા જીવો લઈ શકતા હોતા નથી કોઈ પણ કારણે. તો એવા જીવો ગ્રસ્ત જીવનમાં કે શ્રાવકપણામાં રહીને પણ જો ધારે, પહેલાં લક્ષ્ય નક્કી થવું જોઈએ કે મારે આ જ પ્રાપ્ત કરવું છે વહેલામાં વહેલું, અને એને માટે સૌથી પહેલાં તો આત્માનું શું સ્વરૂપ છે, કેવું અદ્ભુત આત્માનું સ્વરૂપ છે, એનું વર્ણન, એનો મહિમા સદગુરુના મુખેથી સાંભળવું જોઈએ. એવું પછી એવું સદગુરુ જે સૂચવે આધ્યાત્મિક સાહિત્ય એનું પણ સતત નિયમિત રીતે રોજ વાંચન મનન કરવું જોઈએ. એટલે એકદમ આત્માને ભાવિત કરવું જોઈએ આ લક્ષ્ય માટે, બરાબર. અને ત્યાર પછી સાથે એટલે એને માટે મુખ્ય જરૂર તો છે આત્મજ્ઞાની સદગુરુની પ્રાપ્તિની. એ બહુ દુર્લભ છે આ કાળમાં, પણ એને માટે પરમાત્માને રોજ પ્રાર્થના કરવી જોઈએ. સુહ ગુરુ જો ગો, હે ભગવાન હોઉ મમ તુહ પ્રભાવો, આપણા અચિંત્ય પ્રભાવથી મને આત્મજ્ઞાની ગીતાર્થ એવા સદગુરુનો યોગ એટલે પ્રાપ્તિ અથવા ભેટો જલ્દીમાં જલ્દી થજો. હૃદયપૂર્વક આપણે આરજુ કરીએ, ખાલી આમ ઔપચારિક બોલી જે ફટાફટ સૂત્રો તો કાંઈ થવડે નહીં. ગદગદ હૈયે ભાવ વિભોર થઈને આપણે આ રોજ પ્રાર્થના કરતા રહીએ, અવારનવાર ડેરાસરમાં પણ અને સિવાય પણ. તો એવું પુણ્ય એકત્રિત થાય, પુણ્યની ઉડીરણા થાય, અને ભૂતકાળના ભવોમાં જે પણ એવા સદગુરુ સાથે આપણો ઋણાનુબંધ બંધાયો હોય એ ઓટોમેટિક ખેંચાઈને આવે અને સામે ચાલીને આપણો હાથ પકડે અને આપણું હૃદય પણ સાક્ષી પૂરે કે ના, મારા માટે આ જ સદગુરુ બરોબર છે. અને પછી એક સદગુરુની પ્રત્યેક નાની મોટી આજ્ઞાને હોંશે હોંશે જીવ શીર્ષા વંદ્ય કરે, બરાબર. આજ્ઞા પણ કદાચ કરવી ન પડે, બહુ વારંવાર ઈશારાને સમજી જાય, અને એ પ્રમાણે સદગુરુની કૃપા અને પ્રસન્નતા મેળવવા માટે જીવ જે કરવું પડે બધું જ કરી છૂટવા તૈયાર થાય. તારી સદગુરુની કૃપાનો એ પાત્ર બને તો જલ્દી અનુભવ દશા પ્રાપ્ત થઈ શકે. જેમ વ્યવહારની અંદર પણ 2 દીવા છે, એક દીવો પ્રગટેલો, બીજો છે બુઝાયેલો. તો બુઝાયેલા દીપકને આપણે જલ્દી પ્રગટાવવો હોય, કદાચ શરૂઆતમાં તમે માચીસનો ઉપયોગ કરો, ભલે ઘસો આ 2-4-5 વખત, પણ ચોમાસામાં ભેજના કારણે માચીસ હવાઈ ગયું હોય તો ચિનગારી ન પણ પ્રગટે. પણ જો એ બીજો પ્રગટેલો દીપક છે એની સાથે કનેક્શન જોડી દેવામાં વાટનું તો તરત સહેલાઈથી પ્રગટી જાય. તો સદગુરુ જે હોય છે આત્મજ્ઞાની, તે પ્રગટેલા દીપક જેવા છે. આપણો આત્મા આ અપેક્ષાએ બુઝાયેલા દીપક જેવો છે. તો સદગુરુ પ્રત્યે જો સમર્પણ થઈ જાય તન મન ધનથી, મન વચન કાયાથી, અનન્ય ભાવે, તો સહેલામાં સહેલો ઉપાય તો આ છે, બરાબર. પછી સાધુ જીવનમાં હો કે ગ્રસ્ત જીવનમાં હો, પણ પેલા સદગુરુ એવા મળવા જોઈએ, એની માટે પ્રાર્થના થવી જોઈએ, એની માટે સંશોધન થવું જોઈએ, તીવ્ર ઝંખના જાગવી જોઈએ, અને એ મળે ત્યારે સંપૂર્ણપણે સમર્પિત થઈ જવાય. અનકન્ડિશનલ સરેન્ડર, ટોટલી અનકન્ડિશનલ સરેન્ડરનેસ, સંપૂર્ણપણે બિનશરતી શરણાગતિ. પછી ગુરુની આજ્ઞા અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પણ કહતી સિવાય બીજી કોઈ વાત ન હોય. ગૌતમ સ્વામીની જેમ આવો અનન્ય કોટીનો સમર્પણ ભાવ આવે તો આ જ ભાવમાં અનંત ભાવનું સાટું વળી જાય એ રીતે આત્માનો અનુભવ થઈ શકતો હોય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ઉપાધ્યાય પદવી તો પછી પામ્યા, ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નાની ઉંમરમાં દીક્ષા લઈને, અને છતાંય પણ જ્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય ને ત્યાં સુધી જીવને સાચી તૃપ્તિ નહીં થાય, સાચો આનંદ નહીં મળે. એટલે શાસ્ત્રો દ્વારા પણ જાણવા મળ્યું કે આત્માનો અનુભવ મેળવવો અતિ અનિવાર્ય છે. તો કોણ ક્યાંથી મળે, કઈ રીતે મળે, એમને જાણવા મળ્યું કે આનંદ ગંજી યોગીરાજ જંગલોમાં મોટે ભાગે અત્યારે રહે છે, એ આત્મજ્ઞાની છે. તો એમના સત્સંગથી મને આત્મજ્ઞાન થાય. એટલે એ રીતે શોધતા શોધતા જંગલમાં પહોંચી ગયા, અને એમને મળ્યા, વિનય વ્યક્ત કર્યો, પોતાની ભાવના વ્યક્ત કરી. આનંદજી મહારાજે પણ પહેલાં તો આપણો અહંકાર છે ને ઓય ડાઉન ઓગળવો જોઈએ.
હું કંઈ છું ને હું કંઈક જાણું છું, આઈ એમ સમથિંગ, આઈ એમ એવરીથિંગ, ત્યાં સુધી નવું કાંઈ પ્યાલો ભરેલો હોય અંદર કંઈ નાખી ન શકાય, ખાલી હોય તો એની અંદર કંઈ નાખી શકાય. એટલે એના અહંકારને ઓગાળવા માટે દંભો મંગલ મુક્કીઠમ જે સજાય છે એની પહેલી ગાથા રસવિકાલિકની એના જુદી જુદી રીતે 50 વખત અર્થ કરાયા તો એ સંતોષ વ્યક્ત ન કર્યો. પાદેજી મહારાજ ખૂબ વિદ્વાન હતા, એ વખતે મુનિ હતા કદાચ, પણ સંતોષ વ્યક્ત ન કર્યો. આનંદગંજી મહારાજી ઓર અર્થ કરો, ઓર અર્થ, એ ઠીક હે ઓર કરો. ત્યારે બુદ્ધિ થાકી ત્યારે શરણ સમર્પિત થયા કે હવે ઇસે આગે મેરી બસ કી બાત નહીં હે, હવે આપ કૃપા કરે. પછી કહેવાય છે કે આનંદગંજી મહારાજે એવી આધ્યાત્મિક એની અર્થઘટનને ચર્ચા વગેરે કરી. લગભગ કહેવાય છે 2 અહોરાત્ર સુધી સત્સંગમાં કલાકોના કલાકો વીતી જાય, ખબર ન પડે. હા, ભૂખ તરસ ઊંઘ આળસ બધું ઉડી જાય અને 2 અહોરાત્ર સુધી એવા વર્ષા એમાં એવા તન્મય બની ગયા યશોવિજયજી મહારાજ કે નિર્વિકલ્પ સ્થિતિ આવી ગઈ અને એમને આત્માનો અનુભવ થઈ ગયો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યાર પછી એમણે પાછલી વયમાં જે ગ્રંથો રચ્યા છે, જ્ઞાન સાર, અધ્યાત્મ ઉપનિષદ વગેરે આવા ગ્રંથો એના ગુજરાતીમાં અનુવાદોમાં મળે છે. એનું વાંચન મનન કરવું જોઈએ, બની શકે તો ગુરુગમથી એનો અર્થ વગેરે સમજવું જોઈએ. તો એ રીતે રાજમાર્ગ પહેલો તો આ છે, બરાબર. હવે જ્યાં સુધી ન મળ્યા હોય સદગુરુ ત્યાં સુધી કરું શું કરવું? વાત જોઈ કંઈ ન કરું, બેસી આળસુ કહીને બેસી જવું કે સંસારમાં રચ્યા પચ્યા રહેવું, તો કે ના. ત્યાં સુધી પરમાત્મા એ જગત ગુરુ અને પરમ ગુરુ કહેવાય છે. એમની જે રીતે શક્ય હોય એ રીતે ભક્તિ કરો, ઉપાસના કરો, એમનું દર્શન, વંદન, પૂજન, એમનું નામ સ્મરણ, પ્રાર્થના વગેરે કરતા રહો, જાપ કરતા હોય પ્રભુનું નામ સ્મરણ. નવો અનોકાર મંત્ર હોય કે નવો અરિહંતાણું પહેલું એક પદ હોય કે અરિહંત હમણાં આપણે શરૂઆત બોલ્યા ને, અરિહંત 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 અરિહંત, એમ લયબદ્ધ રીતે એક નાનકડો મંત્ર લઈ લો, અથવા અરહમ નમઃ લઈ લો, અથવા ખાલી અરહમ 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 અરહમ, બસ બંને એટલો નાનકડો 2 અક્ષરનો મંત્ર લઈ લો અને એનું તાલબદ્ધ રીતે એનું સ્મરણ, રટણ, ગુંજન જેટલું બને એટલું વિશેષ કરતા રહો. અમુક સમય બેસીને સ્થિર બેસીને બરાબર કરો, બાકીના સમયમાં હાલતા ચાલતા કંઈ પણ કાર્ય કરતાં પણ આનું જ માનસિક સ્મરણ ચાલુ, રટણ ચાલુ રહે તો એનાથી એવું પુણ્ય એકત્રિત થાય કે સદગુરુ ખેંચાઈને પણ આવી જાય. અને એ રીતે આ પુરુષાર્થ ત્યાં સુધી કરતા રહેવાનું છે. હા, રસિકભાઈ ગીતાસ્પતિ પરિવાર, એમના પિતા શ્રી નાનજીભાઈ, હા, દીક્ષાર્થીપણામાં હું 6 મહિના ગાંધીધામ રહ્યો હતો, એમને ત્યાં જ જમવાનું થતું હતું અને અવારનવાર સત્સંગ થતો હતો. તો એમને પણ મેં પ્રશ્ન આવો જ કંઈક કર્યો હતો. એમણે એવો જવાબ આપ્યો કે શરૂઆતમાં તો મેં પણ 2-3 ઠેકાણે હું ગયો જ્યાં મને જાણવા મળ્યું કે આ કોઈક આત્મજ્ઞાની લાગે છે, ત્યાં હું ગયો, પણ મારો અંતરાત્માએ ક્લિક ન કર્યું, મારું અંતર ઠર્યું નહીં. પછી મેં વિચાર્યું કે હું તો છદમસ્ત છું અને સામો વ્યક્તિ આત્મજ્ઞાની છે કે નહીં ખબર કેમ ઓળખી કેમ શકાય. હા, એટલે હવે ક્યાંક અટવાઈ જઈએ, ફસાઈ જઈએ, એના કરતાં પરમ ગુરુ પરમાત્મા બસ એને પકડું શરૂઆતમાં. એટલે એમણે પરમાત્માને પ્રાર્થના અને ભક્તિને ખૂબ કરી અને એમ કરતાં આપણી પાત્રતાનો વિકાસ થાય. પાત્રતા વિકસિત નથી હોય ને તો સાક્ષાત તીર્થંકર પણ આપણને ભૂતકાળના ભવોમાં અનેકવાર મળ્યા છે, પણ આપણી ભૂમિકા તૈયાર થઈ નહોતી. એને કારણે આપણે હજી સુધી રખડી રહ્યા છીએ. પણ આ રીતે પરમાત્માને હૃદયપૂર્વકની પ્રાર્થના, ભક્તિ, જાપ વગેરે કરવા દ્વારા શું થાય છે? આપણી પાત્રતાનો વિકાસ થતો જાય છે. જ્યારે યોગ્ય અવસરે બરાબર પાત્રતા પરિપક્વ થઈ હોય એ વખતે પ્રભુ કૃપા છે ગુરુ મિલે. પહેલાં ગુરુ કૃપા છે પ્રભુ મિલે ને પ્રભુ કૃપા છે ગુરુ મિલે કહેવાય છે ને. તો એ સદગુરુ આવે, એનો હાથ પકડે અને એમને પણ એ જ રીતે પ્રાપ્તિ થઈ હતી. એટલે આ રસ્તો એમણે પોતાના અનુભવથી બતાવેલો તે હું તમને કહું છું. બરોબર. પ્રશ્ન એ છે કે સમજો હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણે નવકાર મંત્રનું સ્મરણ સતત ચાલુ જ હોય અંદર મનમાં. બરોબર છે. બીજી બાજુ બીજી અપેક્ષા આપણે સિમંદર સ્વામી આપણા મગજમાં ઉઠીને આપણે એમની પાસે ભાવ મૂકીએ તો એ બે સરખું જ કહેવાય. સરખું જ કહેવાય. કોઈ પણ રીતે કોઈ પણ મંત્ર અથવા કોઈ પણ પ્રકારે પૂરતો આપણા ચિત્તના સંકલ્પ વિકલ્પો શાંત પ્રશાંત ઉપશાંત થવા જોઈએ. એને માટે
હા, કોઈ કર્મયોગ દ્વારા, કોઈ જ્ઞાન યોગ દ્વારા, કોઈ ભક્તિ યોગ દ્વારા, કોઈ ધ્યાન યોગ દ્વારા એ રીતે પોતાના ચિત્તની શુદ્ધિ કરે, કસાયો ઘટાડે અને અંતર્મુખ બની નિર્વિકલ્પ બને તો અનુભવ થઈ શકે છે. જેવી રીતે શત્રુંજય ગિરિરાજ ઉપર ચડતા હોઈએ, કોઈ જય તળથી ચડે, કોઈ ઘેટી પાકથી ચડે, કોઈ રોહિશાળાની પાકથી ચડે, કોઈ શત્રુંજય નદી ત્યાંથી ચડે, તો શરૂઆતમાં દ્રશ્યો પર ચારેય જણા અલગ અલગ આવશે. જ્યારે રામપુરથી આગળ જઈને વાગણપોળમાં પ્રવેશ પહોંચશે ત્યાં બધા રસ્તા એક થઈ જશે. એટલે કોઈ પણ ઉપાય દ્વારા ચિત્ત આપણું શુદ્ધ અને નિર્વિકલ્પ બનવું જોઈએ. નિર્વિકલ્પ પસાર થાય એટલે પછીનો માર્ગ એક સરખો થઈ જાય. હાજી, ઉપાદાન કે ઉપાડે શું એટલે ઉપાદાન વસ્તુ અલગ છે ને ઉપાય પૂછો છો કે ઉપાદાન. ઉપાદાન તો આપણો આત્મા છે એટલે ઉપાય એટલે આ સાધનો જે બતાવ્યા હમણાં તે. તો દરેક જીવની જન્માંતરની જે સંસ્કારો એના હોય એને કારણે રુચિ અલગ અલગ હોય. કોઈ લાગણીશીલ હોય, હૃદય પ્રધાન જેનું વ્યક્તિત્વ હોય તો એને ભક્તિ માર્ગમાં સલાઈથી એનો વિકાસ થઈ શકશે. કોઈ બુદ્ધિ પ્રધાન જેનું વ્યક્તિત્વ હોય તો એને જ્ઞાન માર્ગ દ્વારા જલ્દી વિકાસ સાધી શકશે. કોઈક સારી રીતે ખડતલ હોય તો યોગ માર્ગ દ્વારા આસન પ્રાણાયામ વગેરે કરીને એ રીતે પણ આગળ વધી શકશે. અને કોઈ કર્મયોગ દ્વારા નિષ્કામ કર્મયોગ, પોતાનું કર્તવ્ય સારી રીતે અદા કરવું, કોઈ ફળની અપેક્ષા રાખવી નહીં, અને જે કાંઈ શુભ થતું હોય બધું પરમાત્મા કે સદગુરુને સમર્પણ કરી દેવું, એ રીતે નિષ્કામ કર્મયોગ દ્વારા પણ આગળ વધીને આત્મા સુધી પહોંચી શકે છે. એટલે કોઈ એક રસ્તો નથી કે આમ જ થાય. બરાબર, મોટું ઘટાદાર વડનું ઝાડ હોય અને અનેક વડવાઈઓ, કબીર વડ જેમ યાદ કરીએ આપણે ભરૂચના, તો વડવાઈઓ લટકી રહી છે અને 100 જણા ગયા છે બધા યાત્રાળુ જોવા માટે, અને બધા અલગ 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 ઠેકાણે ઊભા છે. અને બધાને થાય છે કે આપણે ઉપર જઈએ. હવે ઉપર જવા માટે જરૂરી નથી કે થડ પકડીને કોક જઈ શકે, બધાને ન ફાવે કદાચ મોટું થડ હોય તો છેવટે પોતે જ્યાં ઊભા હોય ત્યાં નજીકમાં જે વડવાઈ હોય એને પકડીને એ ઉપર જઈ શકે છે. એને માટે કંઈક નિયમ નથી કે આ બાજુની વરવાડી જવાય, ઓલી બાજુથી ન જવાય. હા, એટલે આને જ કહેવાય છે શ્યાદવાદ અથવા અનેકાંતવાદ. આમ જ થાય કે આમ ન જ થાય, આપણે આમાં જ અટકી જઈએ છીએ. હમણાં જે વાત શરૂઆતના પ્રશ્નો જે થયા એમાં આપણને જે યોગ્ય લાગતું હોય એ આપણે કરીએ, પણ કદાચ એનાથી જુદી રીતે કોઈ કરતો હોય એ તમે ખોટું કરો છો ને વાદ વિવાદમાં ઝઘડામાં ને પડવું ન જોઈએ. આ આંગળી નાની પણ છે ને મોટી પણ છે કે નહીં? એક જ આંગળી, આની અપેક્ષાએ મોટી, આની અપેક્ષાએ નાની પણ છે. તો જે જીવની જેવી રુચિ એ પ્રમાણે કરે. કોઈ ભગવાનની નીચેથી ઉપર, કોઈ ઉપરથી નીચે કરતા હોય છે, બરાબર કે નહીં? કોઈ હવઈ મંગલમ બોલે છે, કોઈ હોય મંગલમ બોલે છે. તો અર્થ બધાનો એ સરખો જ હોય ને હવઈનો છે. હોય બોલવાથી 8 અક્ષરનો ક્રમ જળવાય, હવઈ બોલે તો 1 અક્ષર વધે છે, પણ અર્થમાં કંઈ ફરક પડતો નથી. તો જેને જે ગુરુ પરંપરા મળી હોય એને અનુસરે ભલે ખુશીથી. વાદ વિવાદમાં પડશું તો પાછળ રહીએ છું. અને જે આપણે પ્રારબ્ધ અનુસારે ઋણાનુબંધ પ્રમાણે જે ગુરુ પરંપરાથી મળ્યું છે બસ એમાં શ્રદ્ધા રાખીને આપણે આગળ વધીશું તો આપણે પહોંચી જઈશું. બરાબર કે જે ઘણી એવી વાતો છે જેમાં મતમતાંતરો છે. અને આ કાળમાં તીર્થંકર કે કેવલી ભગવંત કે 14 પૂર્વધર, શુદ્ધ કેવલી કે મનોપર્યો કે અવધિજ્ઞાની વગેરે કાંઈ એવું છે અત્યારે લગભગ નથી. બરાબર ને? તો એવા કાળમાં અને શાસ્ત્રો પણ લિમિટેડ રહ્યા છે. જે દ્વાદ સાંગી 14 પૂર્વો સહિત એમાંથી તો બહુ જ થોડું રહ્યું છે હવે. એટલે એને કારણે મુંડે મતિર ભિન્ના આવા થોડા વિચાર ભેદ ને મતભેદ થઈ જાય. એમાં કોઈ આશ્ચર્ય નથી. સગા 2 ભાઈઓ હોય ને એના વચ્ચે પણ નથી હોતા વિચાર ભેદો. અરે ટ્વિન્સ હોય, સાથે જન્મેલા હોય, છતાં એક પૂર્વમાં એક પશ્ચિમમાં. આમ નજરેથી જોઈએ છે આપણે ધૈર્ય અને ધૃતિનું. બરાબર કે નહીં? તો આવા ઘણા કિસ્સાઓ જોવા મળે. એટલે એમાં કંઈ બહુ ખેંચતાણમાં કે મૂંઝવણમાં પડવું નહીં. તમને જે ગુરુ પરંપરાથી મળ્યું હોય બસ એ રસ્તે તમે આગળ વધો. બીજા જે કરતા હોય એને ખોટું ન કહો, તમે ખોટું કરી રહ્યા છો. કોઈક અપેક્ષા એ પણ ઠીક હશે, આવી અપેક્ષા આપણે હાજી બરોબર. પણ ભલે કદાચ રુચિ અલગ અલગ હોય પણ સાપેક્ષ ભાવ હોવો જોઈએ. ક્રિયા ભલે ઓછી વતી કરી શકતા હો, કરતા હો, પણ
એ બધું તો જળક્રિયા છે કે એવું ક્યારે ભૂલે છે કે એવું બોલવું પણ ને વિચારવું પણ નહીં. આપણને જે યોગ્ય લાગતું હોય આપણે ભલે કરતા હોઈએ, પણ નાની ભગવંતોએ બતાવી નાની મોટી દરેક પ્રક્રિયા એ જીવ જો સમ્યક પ્રકારે કરે તો કેવળ જ્ઞાનને મોક્ષ સુધી લઈ શકે છે. ઇરિયાઓ કરતાં કરતાં એ મૂર્તિને કેવળ થઈ ગયું ને. સમવસીના દિવસે હાથમાં છે કોળીઓ કવલ અને અંદર પ્રટી ગયું કેવલ. કોને કોને? કુર. કરગડું નહીં, કુર. કુર ગળું. કરગડું નહીં, કુર. કર એટલે હાથ અને કુર એટલે ભાત. ગળું ગળું એટલે ગળો ભરીને ભાત. હા, કોઈને હાથીને અંબાડી ઉપર થઈ ગયું મરુદેવા માતાને, કોઈને લગ્નની ચોરીમાં થઈ ગયું ગુણસાગર શ્રેષ્ઠી પુત્રને, કોઈની રાજ સિંહાસન પર થઈ ગયું પૃથ્વીચંદ્ર રાજાને, કોઈને આરિશા બહુ થઈ ગયું ભરત ચક્રવર્તીને. આ કેટલા દાખલા આપણે સાંભળીએ છીએ કે નહીં? એટલે તમને જે યોગ્ય લાગે ઋષિ પ્રમાણે ભલે કરો, પણ બીજા જ કદાચ બીજી રીતે કરતા હોય કે તો કોઈની ટીકા ટિપ્પણી કરવી નહીં, કોઈને માટે નેગેટિવ બોલવું પડે, વિચારવું પડે. બરાબર? અને જ્ઞાની ભગવંતોએ બતાવી તમે તમામ આરાધનાઓ પ્રત્યે સાપેક્ષ ભાવ હોવો જોઈએ. કોઈ પણ એક વ્યક્તિ બધી આરાધનાઓ નહીં કરી શકે. આમ કોઈ તપ વિશેષ કરી શકતો હશે, કોઈ ભક્તિ વિશે કરતો હશે, કોઈ સેવામાં વિશે એની રુચિ, કોઈ જ્ઞાનમાં આગળ વધતું હશે, કોઈ ધ્યાનમાં આગળ વધતું હશે. તો જ્યાં જે પણ થોડું ઘણું પણ સારું હોય બધાની અનુમોદના કરવાની અને આપણે મૌન ભાવે અંતર્મુખ થઈને સાધનામાં લાગ્યા રહેવાનું. અને એમાં એમ કરતાં કદાચ કોઈ આપણી ટીકા ટિપ્પણી કરે કે આ ફલાણે તો આ પ્રતિક્રમણ નથી કરતી કે આમ નથી કરતી કે, તો એના પ્રત્યે પણ મનમાં કોઈ સહેજ માત્ર પણ નેગેટિવ ભાવ આવવો જોઈએ નહીં. દરેક જીવ પોતપોતાની સમજ પ્રમાણે કરતા હોય ને બોલતા હોય. બધા સબકા ભલા હો, બરાબર? સબકો સન્મતિ દે ભગવાન. બસ આવો એક ભાવ રાખવાનો તો આપણે જલ્દી આગળ વધી જઈશું. નહીંતર જીવ અહંકારમાં ક્યારેક રહી જાય પાછળ કે હું આટલું કરું છું ને આ તો આ નથી કરતા, આ તો નોકારસી પણ નથી કરતા, ચોહિયાર નથી કરતા. અને જો એવું નેગેટિવ ભાવ રહે એના હૃદયમાં તો તમે ભલે ને વર્ષિતપ કરતા હો કે આંબીની ઓળીઓ કરતા હો, પણ જો બીજા નથી કરી શકતા એની ટીકા વગેરેમાં રહ્યા તો અહંકારને કારણે પાછળ રહી જશો. અને આજે નથી કરતો એ ક્યારેક તમારા કરતાં પહેલું મોક્ષમાં પહોંચી જશે. ધર્મનાથ ભગવાનના સમવસણમાં ભગવાનને પૂછવામાં આવ્યું કે ભગવાન આ સમવસણમાં કરોડો દેવ દેવીઓ અને ચક્રવી સંઘ કેવા બધા કેવળ જ્ઞાનીઓ છે, વનપ્રજ્ઞાનીઓ, અવધિ જ્ઞાનીઓ, 14 પૂર્વતરો શુદ્ધ કેવલીઓ બધા છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી, સૌથી પહેલો મોક્ષમાં કોણ જશે? ધર્મનાથ ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો. કેટલાને ખબર છે ભગવાને શું જવાબ? આંગળી ઊંચી કરો તો 1 1 2. બસ આ બાજુ કોઈને ખ્યાલ છે? બોલો રમીલાબેન. હા, ઉંદર. લે, ભગવાને પહેલા ગઢમાં તો ચતુર્વિધ સંઘ વગેરે હોય મનુષ્યો, બીજા ગઢમાં પશુ પક્ષીઓ હોય, ત્રીજા ગઢમાં વાહનો વગેરે હોય. તો વચલો ગઢ જે હતો પશુ પક્ષીઓનો એ તરફ ત્યાં આંગળી કરી સીધીને કહ્યો જો પહેલો ભાગ્યશાળી અત્યારે ઉંદરના પર્યાયમાં ભલે છે એ સૌથી પહેલો મોક્ષ. બધાને આશ્ચર્ય થઈ ગયું. અમે તો સાંભળ્યું છે કે માત્ર મનુષ્ય જ કેવળ જ્ઞાનને મોક્ષને પામી શકે, ધીરે તો ન જ પામી શકે એ જ ભાવમાં. અને ભગવાન તો કહે છે કે આ ઉંદરનો સૌથી પહેલો મોક્ષ. ભગવાન પોતે તીર્થંકર કેવળ જ્ઞાની બેઠા છે, બીજા કેટલા સેંકડો હજારો લાખો કેવલી જ્ઞાની પણ હશે સમાવાના. કોઈનો મોક્ષ પહેલો, બધા કરતાં પહેલો મોક્ષ ઉંદરનો. પણ ભગવાનની વાણી તો મિથ્યા હોય નહીં, એટલે ખુલાસા માટે કોઈએ વિનયથી ભરીથી ભગવાન આપણી વાણી તો મિથ્યા ન જ હોય પણ અમને સમજાતું નથી, જરા વધારે સ્પષ્ટીકરણ કરો. ત્યારે ભગવાને ખુલાસો કર્યો કે આ ઉંદરનો જીવ ગત ભાવમાં નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી પરિવાર સાથે, એના માતા પિતા સાથે. એકવાર સનીલ ભૂમિએ કંઈક જાતા હશે અને ત્યાં એક ઉંદરને ક્રીડા કરતો, ઉંદર અને એનો પરિવાર આખો કચા બચ્ચા ભેગા નાચે કૂદે, ઘડીકમાં અંદર જાય, ઘડીક બહાર આવે, ઠેકડા મારે. આ બધું જોઈને એ બાલમુનિને વિચાર આવ્યો કે આ ઉંદર કેટલો સુખી છે, હવે એમ મન ફાવે નાચે કૂદે છે, મારે તો આ દીવા ઉપાસની 4 દિવાલો વચ્ચે મોટી ભાગે રહેવું. હવે એક વિકેટ આવી ગયો નાની ઉંમરના કારણે, પણ હવે પાછળથી કદાચ પસ્તાવો પણ થયો હશે કે મુનિઓએ શિખામણ આપી જે હોય તે. પણ એ જ વખતે આયુષ્ય બંધાઈ ગયું. આસક્તિ ત્યાં ઉત્પત્તિ. કુદરત કહે છે તને આ ઉંદરનું જીવન ગમે છે, તથાસ્તુ એમ થાવ. હા, એટલે એને કારણે ઉંદર થયો. પણ આખી જિંદગી પછી સંયમ બીજી રીતે સારું પાડ્યું પણ હતો. એના પુણ્ય પ્રભાવે આ ભગવાનના દર્શન અને આ સમર્ષણનો યોગ એને થયો, આટલા સાધુ સાધુ દર્શન થયા અને એને કારણે જાતિ પ્રજ્ઞાન થયું, પૂર્વ ભાવ પોતાનો જોયો અને એને જોરદાર પસ્તાવો થયો. એટલે એને કારણે એની આંખમાં એક આંખમાં પશ્ચાતાપના આંસુ, બીજી બાજુ આ જીન વાણી શ્રવણ અને આટલા બધા મુનિ સાધુ સાધુ દર્શન એને કારણે હર્ષના પણ આંસુ છે. અને બનશે એવું
આ દેશના પૂરી થશે અને બહાર નીકળશે અને કોઈના વાહનની પગ નીચે આવી જશે, ઘોડા કે હાથીના પગ નીચે આયુષ્યનું આજે જ પૂરું થઈ જવાનું છે, સીધું બનશે મનુષ્ય. અનુમોદના કરે છે ને સંયમ જીવનને, મનુષ્ય બનશે અને એ ભાવમાં 8 વર્ષની ઉંમરે દીક્ષા લેશે, 9મા વર્ષે કેવળ જ્ઞાન થશે અને આયુષ્ય પછી બહુ ટૂંકું હશે. એટલે સૌથી પહેલો મોક્ષ આ ઉંદરના જીવનો થશે. એટલે કયો જીવ ક્યારે કઈ રીતે આપણાથી આગળ વધી જાય કાંઈ કહેવાય નહીં. આજે અનેક પ્રકારના પાપોમાં રચ્યો પચ્યો હોય, સાવ નાસ્તિક શિરોમણી પણ હોય, એ પણ આપણા બધાથી પહેલો મોક્ષમાં જઈ શકે છે. કોઈક એને એવો નિમિત્ત મળી જાય સારો તો જોરદાર પશ્ચાતાપ થાય અને પશ્ચાતાપની ધારામાં અગ્નિમાં કરવો બળીને ભસ્મીભૂત થઈ જાય. એકી સાથે 4 મહાહત્યા ઉપરાઉપરી કરી. કોણે કરી? જો સ્ત્રી હત્યા, ગર્ભ હત્યા, ગૌ હત્યા અને બ્રાહ્મણ હત્યા, આ 4 મહાહત્યા ઉપરાઉપરી. બીજી તો કેટલી હત્યાઓની ઉઠફાટ જેણે કરેલી. એવો કોણ? અર્જુન મારી નહીં. એવો કોણ? હજી બોલો, જરા અટકે છે, અહીંયા અટકે છે જરા. દ્રઢ પ્રહારી, જેનો શસ્ત્રનો પ્રહાર દ્રઢ એટલે મજબૂત, ફેલ ન જાય, એક ગાને 2 ટુકડા. હા, પણ જ્યારે બ્રાહ્મણના ઘરમાં ઘૂસે છે થોડા દિવસે લૂંટ કરવા માટે, નદી નાવા ગયો હતો, બ્રાહ્મણી હતી અને એના સાગરીઓ સાથે ઘૂસે છે લૂંટવા માટે. બ્રાહ્મણી કંઈક પ્રતિકાર કરવા જાય, એક ગાને 2 ટુકડા. પછી ઘરમાં ગાય હતી, સગર્ભા હતી, હા, અને એ પોતાની માલકીની આવતી જોઈને એ કાંઈ પોતાના શિંગડાથી એનો સામનો કરવા આવે છે, એના પેટમાં ખંજર ફોકી દીધું, ગર્ભ પણ મરી ગયો અને ગાય મરી ગઈ. બરોબર, સ્ત્રી હત્યા, ગૌ હત્યા, ગર્ભ હત્યા. એટલી વારમાં બ્રાહ્મણ આવ્યો ડાઈને અને એ આ સ્થિતિ જોઈને એ કંઈ બોલવા જાય એને પતાવી નાખ્યો. 4 મહાહત્યાઓ ઉપરા ઉપરી એકી સાથે થઈ ગઈ. પણ અનાથ બનેલા બાળકો રડવા લાગે ભયંકર, પોતાના માતા પિતાનું આમ સ્થિતિ જોઈને ભયંકર આક્રમણ કરે છે. એ સાંભળીને એને આંચકો લાગ્યો, પશ્ચાતાપ, આ મેં શું કરી નાખ્યું, આ બાળકો અનાથ થઈ ગયા, હવે બિચાર કોણ કેવી રીતે જીવશે આ, અને આવા તો કેટલાયને મેં અનાથ બનાવ્યા. એવો પશ્ચાતાપ થાય છે. મુઠ્ઠીઓ વાળીને ભાગે છે જંગલ તરફ, શસ્ત્રો મૂકીને આ થયો. અને કુદરતી ભાગ્ય યોગી ઝાડ નીચે મુનિવર ધ્યાનમાં ઊભા હતા. ત્યાં જઈને મુનિવરના પગ મારા સાહેબ મને બચાવો, મારા સાહેબ મને બચાવો, હું પાપી, હું નારાયક, હું નીચ, આવું પશ્ચાતાપૂર્વક પોતાના પાપોનો એકરાર કરે છે. મુનિવર ઔષધધારી આંખ ખોલી અને આશ્વાસન આપે છે અને એ બાંધાયેલા હર્ષ કર્મો એનો ક્ષય કરવા માટે ચારિત્ર અંગીકાર કરે છે અને ઘોર અભિગ્રહ લે છે. જ્યાં સુધી મારું કોઈ પણ પાપ મને યાદ આવશે ત્યાં સુધી આહાર પાણી ગ્રહણ નહીં કરું. અને જે નગરીમાં વધારે લૂંટફાટ કરી હતી ને એ જ નગરના 4 દરવાજા, ચારે બાજુ કિલ્લો હોય પહેલાંના કાળમાં, અને પ્રવેશવા માટે 4 દિશામાં એક મુખ્ય દરવાજો હોય. તો એક દરવાજા પાસે ઊભા આવશે ધ્યાનમાં મુનિ બનીને આવતા જતાં લોકો ઓળખી જાય છે, અરે આ તો આ એને મારા દીકરાને મારી નાખો, મારા ભાઈને, મારા પિતાને, મારા પતિને મારો. લોકો લાકડી, કોઈ પથ્થર, કોઈ થૂંકે છે, કોઈ ગાળો આપે છે, કોઈ ધૂળ નાખે છે. એ જીવ તે કર્યું છે ને તું ભોગવ. રખે આ લોકો ઉપર જરા પણ ગુસ્સો કરતો કે નારાજ થતો, તે કેટલા પાપો કર્યા છે એની અપેક્ષા. આ તો કાંઈ નથી, આ તો ઉપકાર કરી રહ્યા છે તારા ઉપર, તારા કર્મો આ ભાવમાં જલ્દી ખપી જાય એને માટે. એટલે એ રીતે ઉપસર્ગ કરનાર આત્માઓને ઉપકારી માન્યા અને ક્ષમતાથી રહ્યા. તો ધીરે ધીરે લોકોને ખ્યાલ આવી ગયો કે હવે ખરેખર આ કોઈ ઢોંગી નથી, પણ ખરેખર એને પશ્ચાતાપ થયો છે ને મુનિ છે, આપણે એટલું હેરાન કરીએ તો એ ક્ષમતાથી સહન કરે છે. લોકો શાંત થઈ ગયા, આદરથી એટલે પગે લાગવા લાગી ગયા. એને લાગ્યું કે આમાં મારા કર્મ હવે નહીં ખપે વધારે. ત્યાંથી નીકળી ગયા. બીજા દરવાજે 1.5 મહિનો, ત્રીજા દરવાજે, ચોથે, આમ 4 દરવાજે 1.5 મહિનો રહ્યા. ત્યાંના બધા લોકોના ઉપસર્ગોને ક્ષમતાથી સહન કર્યા. 6 મહિનામાં કેવળ જ્ઞાન, આયુષ્ય પણ પછી પૂરું થયું અને સીધા મોક્ષમાં પધારી ગયા. નહીં તો જિંદગી એવી હતી, પૂર્વ જિંદગી, કે 7મી નરક પણ કદાચ એને માટે ઓછી પડે કદાચ. એટલા પાપો, એટલી લૂંટો, એટલા ખૂનો કર્યા હતા. પણ છતાં 6 મહિનામાં કેવળ જ્ઞાન પામી મોક્ષ પામી ગયા. એટલે બધું શક્ય છે. કયો જીવ ક્યારેય કઈ રીતે આગળ વધી જાય કહેવાય નહીં. અને નથી કરવાથી કોઈ પણ જીવની ટીકા નિંદા કરવી નહીં આ જીભથી. નહીં તો જીભ મળવી દુર્લભ થઈ હશે. એકંદ્રિયપણામાં કર્મ સત્તા આપણને ધકેલી હશે, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, જીભ જ ન હોય. બરોબર, માટે આટલો દ્રઢ સંકલ્પ કરજો. અને જે આ સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને એના પ્રત્યુત્તરમાં જે કંઈ તમે સાંભળ્યું છે એના ઉપર ખૂબ ચિંતન મનન કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે આપણું જે થોડી ઘણી પણ સમજણ અત્યારે આવી પ્રગતિ હોય ને એ બુઝાઈ ન જાય પાછી.
ભરત ચક્રવર્તીએ શું કર્યું હતું? 84,000 પગારદાર માણસો રાખ્યા હતા. પોતાને ભગવાનની દેશના સાંભળીને અથવા પેલી ખોટી શિલા ઉપર નામ લખવા જતાં કોકનું નામ ભૂસવું પડ્યું અને એનેથી ઓહો આજે કોકનું નામ હું ભૂસું છું, આવતીકાલે મારું નામ કોઈ આવી રીતે ભૂસું નાખશે. અને એવા નાશવંત નામને ખાતર આટલા યુદ્ધો કર્યા, 60,000 વર્ષ જોરદાર પશ્ચાતાપ અને વૈરાગ્ય થયો. અને એ વૈરાગ્યની જ્યોત ઝાંખીને પડી જાય પછી એટલા માટે પગારદાર 84,000 માણસોને રાખ્યા હતા. જ્યારે રાજસભામાં બેસવા જાય સિંહાસન ઉપર, કે જ્યારે કંઈ યુદ્ધનો પ્રસંગ આવે, કે જ્યારે વાણીવાસમાં જતા હોય એ વખતે આ માણસો ચેતવે ભરત ચેત કાલ નગારા તે ધીરે. તો બરોબર, તો બસ તમે આ પણ ઘરમાં લખી નાખો દિવાલ ઉપર સુવિચાર, ઘડી ઘડી યાદ આવે આમ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ એ જ મારા જીવનનો લક્ષ્ય છે, અથવા હું આત્મા છું. આપણે શરૂઆતમાં ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ છેલ્લે આ મંત્ર પદ બોલવામાં આવે, અર્હમ નમઃ, શુદ્ધાત્મા છું. અર્હમ એટલે અર્યંત પરમાત્મા અને નમસ્કાર થાવ. જેવું અર્યંતનું સ્વરૂપ છે એવું જ મારું મૂળ શુદ્ધ સ્વરૂપ છે અને નમસ્કાર શુદ્ધાત્મા છું. એટલે વારંવાર યાદ આવે એવું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. વર્ષો પહેલાં ગુજરાતના કોબા ગયા હતા. એ ડૉક્ટર સોનેજી જન્મે વૈષ્ણવ, પણ પછી જૈન ધર્મ પાટા થયા અને આત્માના લક્ષથી સાધના કરતાં કરતાં એમને અનુભવ દશા પણ કંઈક પ્રાપ્ત થઈ. અમે વર્ષો પહેલાં ત્યાં 3 દિવસ રોકાયા હતા. મેં એમને પૂછ્યું કે તમને પહેલો અનુભવ આત્માનો કેવી રીતે થયો? એમણે કહ્યું કે મારા દાઢમાં ભયંકર પીડા ઉપડી હતી. એ વખતે ચિંતન કર્યું કે પીડા શરીરમાં છે, હું જુદો છું, હું અવ્યાબાદ સ્વરૂપી છું, મારા મૂળ સ્વરૂપમાં તો પીડાનું નામો નિશાન નથી. વિચારી ભેદ જ્ઞાનનું ચિંતન કરતાં કરતાં કંઈક શરીરથી ભિન્નતાનો અનુભવ એમને પહેલો થયો અને પછી આગળ પણ અનુભવ થતો રહ્યો. એટલે આ વાત છે. અને એ થોડી વારે આપણી સાથે વાત કરતા હોય ને, 1-2 મિનિટ થાય ન થાય, હું આત્મા છું, હળવેથી બોલી લે, હું આત્મા છું. એટલે આપણું લક્ષ્ય સતત ખ્યાલમાં રહે. એટલા માટે તમે પણ તમારી બેઠક જ્યાં હોય ઘરમાં ત્યાં લખી નાખો, હું આત્મા છું. બરાબર? તો હું શુદ્ધાત્મા છું મૂળ સ્વરૂપે. અત્યારે ભલે ગમે એટલા પાપો થયા હોય પણ મૂળ સ્વરૂપે તો હું સિદ્ધ પરમાત્મા શુદ્ધાત્મા છું. બસ આ લખો, બોલતા રહો, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. અને એ રીતે જીવન જીવવા પ્રયત્ન કરો તો એક દિવસ આ જ ભાવમાં શુદ્ધાત્માનો અનુભવ ચોક્કસ થઈ શકે છે. અને મોક્ષનું જાણે એક રિઝર્વેશન થયું કહેવાય, મોક્ષનો વિઝા કે પાસપોર્ટ મળી ગયો કહેવાય સમ્યક દર્શન એટલે. તો આપણે સૌ આ રીતે શીઘ્રમાં શીઘ્ર સાધના કરી સમ્યક દર્શનનો અનુભવ કરીએ. અત્યારે 50મા દીક્ષાના વર્ષોમાં પ્રયાગમાં પ્રવેશ થયો. એ નિમિત્તે અમે 5 જણા 9 લાખ નવકારનો જાપ એ પણ શક્ય એટલા મૌનપૂર્વક એકાંતમાં નિર્મલ વિહાર ધામમાં રહી કરીને ચાલુ છે. અત્યારે પણ ધજાના પ્રસંગો 4 ઠેકાણે ઉપરી હતા એટલે આ રીતે અપાર તરીકે આવવાનું થયું. વળી પાછા ત્યાં જઈને મૌનપૂર્વક એ સાધના આગળ ચાલશે અને આગળ વધીને પછી ચૈત્રી આંબીલની હોળી માટે દેવલાલી મુકામે માટુંગા અને 2 સુશ્રાવકો એમના તરફથી ત્યાં ઔષધ સાથે 9 દિવસ ઔષધ 73 પોરી ઔષધ સાથે આંબીલની હોળી 9 પરની આરાધના થવાની છે. લગભગ 80 જેટલા નામ આવી ગયા છે. તમારામાંથી પણ જેમને ભાવના હોય ભાઈઓ બહેનો બધા જોડાઈ શકે છો. કોઈ પણ ઉંમરના તો નામ અમારી પાસે અથવા તો ત્યાંના ટ્રસ્ટી જેઠાલાલભાઈ નરેડીવાલા ત્યાં તમારું નામ વગેરે જે વિગત જરૂરી છે એ નોંધાવી કરી અને જરૂર તમે એમાં જોડાઈ જજો. તે સિવાય બીજી વાત, તમે ગઈકાલે પત્રિકામાં કાલે વાંચ્યું હશે ફૂલપાનાની જાહેરાત આવી હતી, જોગેશ્વરી અચલગઢ સંઘ તરફથી આવી હતી. તો વર્ધમાન આંબીલ તપની 100 ઓળી તો બહુ થોડા કરી શકે, પણ 9 પદની 100 ઓળી તમે ધારો ને તમારામાંથી ઘણા કરી શકો. 9 દિવસ આંબીલ રોજ 9-9ની આરાધના હોય, 9 ખમાસના 9 સાથે 9 અવસર અને 9 પદની એક માળા એનો જાપ હોય. 9 આંબીલ થયા પછી 5 દિવસ તમે નવકારસી કરી શકો. વળી બીજા 9 દિવસ આંબીલ કરી આરાધના કરી વળી 5 દિવસ નવકારી કરી. એટલે મહિનામાં જો 2 ઓળી થાય તો 12 મહિનામાં 24 કે 25 ઓળી થઈ જાય. બરાબર? 28 દિવસમાં 2 ઓળી એટલે 12 મહિનામાં 25 ઓળી થઈ જાય. તો આ ગીતા સ્મૃતિ પરિવાર તરફથી સારામાં સારું બહુમાન અનુમોદના કરવામાં આવશે. અને પછી આગળ જો હિંમત હોય ને 4 વર્ષ એ રીતે કરો, 25 ઓળી તો 100 ઓળી થઈ જાય.
તો એમનું વળી ઓર સવિશેષ બહુમાન આજ પરિવાર તરફથી કરવામાં આવશે. તો સારામાં સારી સંખ્યામાં એમાં તમે જોડાજો, લક્ષ્ય રાખજો. કદાચ તમે 100 સુધી ન પહોંચ્યા, 25 કરી તો એ સારી વાત છે. 9 પદમાં આખા જીન શાસનનો સાર આવી જાય છે. દેવ, ગુરુ ને ધર્મ એનો જ વિસ્તાર છે 9 પદ. 9 પદ એટલે આપણા આત્માનું જ હકીકતમાં જોઈએ તો શુદ્ધ સ્વરૂપ અને એના ગુણોની સ્વરૂપ છે, વાત છે. એટલે જેને પણ આંબીલ ફાવતા હોય તો વર્ધમાન તપની ઓળી કરતા હોય તો અત્યારે થોડી મુલતવી રાખો. 9 પદની આમાં જોડાઈ જાઓ, 4 વર્ષ પૂરા થાય પછી તમે વર્ધમાનમાં આગળ વધી શકો. પણ બેમાં ભેગું ન થાય, બરાબર. વર્ધમાન તપની ઓળી કરતા હોય સાથે આ 9 પદમાં તો એ રીતે ભેગું થશે નહીં. તો થોડું કહે જાજો, જાણજો. જેના ગ્રંથ બોલાયું હોય હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણ નમો આયરિયાણ નમો લો એ સબ સાહુણા સર્વ પાવપણાસણો અડમં હોઈ મંગલ નમો સિદ્ધાણ નમો ઉવજ્જાયાણ એશો પંચનમુકારો મંગલાનમ ચ સવેશી નમો અરિહંતાણ નમો આયરિયાણ નમો લો એ સબ સાહુણા સબ પાવપણાસણો ધર્મ હોઈ મંગલા. રોજ કરો છો આ પ્રમાણે. અગાઉ તમને પ્રેરણા કરેલી છે, એનું મહત્વ પણ સમજાયું છે.